નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પર। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે ભરતી બહાર પાડવામાં આવેલી છે એના વિશે। તો મિત્રો, આ જે ભરતી છે એ વર્ગ 3ની ભરતી છે। તો જે નોટિફિકેશન આવેલી છે એ ડિટેલમાં સમજીએ। તો તમે અહીં જોઈ શકો છો, આ ભરતી GSSSB તરફથી આપવામાં આવેલી છે। અહીં જાહેરાત ક્રમાંક નંબર 226 વર્ષ 2023-24 અંગેની વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલી છે કે ગાંધીનગર દ્વારા સામાન્ય વહીવટી વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી ગાંધીનગર હસ્તકની કચેરીઓમાં વર્ગ 3ના જુદા જુદા તાંત્રિક સરવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવેલ છે। આ માટે ઉમેદવારોએ તેની ઓફિશિયલ વેબસાઇટ પર તારીખ 2/1/2024થી તારીખ 16/1/2024 દરમિયાન ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે, જેની વિગતવાર સૂચનાઓ અહીં આપવામાં આવેલી છે તે એકવાર જોઈ લેવા વિનંતી। તો મિત્રો, આ જે પરીક્ષા છે તેની પદ્ધતિ છે કે પસંદગીની પ્રક્રિયામાં જાહેરાતના ફકરા નંબર 9માં દર્શાવેલ મુજબની એક તબક્કાની MCQ પ્રકારના પ્રશ્નોવાળી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે CBRT સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે। સર્વગવાર જગ્યાની વિગતો નીચે મુજબ આપવામાં આવેલી છે। તો મિત્રો, જે પહેલી સર્વગનું નામ છે તે છે સંશોધન મદદનીશ વર્ગ 3ની જે ભરતી છે તેમાં ટોટલ 99 જગ્યાઓ છે। તેમાં બિન અનામતમાં 42 છે, આર્થિક રીતે નબળા વર્ગમાં 10 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિમાં 6 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિમાં 15 જગ્યાઓ છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 26 જગ્યાઓ છે। ત્યારબાદ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે બિન અનામતમાં 13 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગમાં 3 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિમાં 3 છે, અનુસૂચિત જનજાતિમાં 4 જગ્યાઓ છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 9 જગ્યાઓ છે, અને શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે 4 જગ્યાઓ છે, અને માજી સૈનિક માટે 9 જગ્યાઓ છે। એમ ટોટલ 99 જગ્યાઓ છે। ત્યારબાદ જે બીજી સર્વગની જગ્યા છે તે છે આંકડા મદદનીશ વર્ગ 3ની જે ભરતી છે તેમાં 89 જગ્યાઓ આપવામાં આવેલી છે। તેમાં કક્ષાવાર જગ્યાઓમાં બિન અનામત એટલે કે સામાન્ય માટે 32 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગમાં 9 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિમાં 5 જગ્યાઓ છે, અને અનુસૂચિત જનજાતિમાં 18 જગ્યા, અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 25 જગ્યાઓ છે। તો કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ છે તેમાં બિન અનામતમાં 11 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગમાં 3 જગ્યાઓ છે, અને અનુસૂચિત જાતિમાં 2 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિમાં 5 જગ્યા છે, અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 8 જગ્યાઓ છે। ત્યારબાદ ફૂલ જગ્યાઓ પૈકી અનામત શારીરિક અશક્ત દિવ્યાંગ વ્યક્તિમાં 4 જગ્યાઓ છે, અને માજી સૈનિકમાં 9 જગ્યાઓ છે। એમ ટોટલ આંકડા મદદનીશ વર્ગ 3માં 89 જગ્યાઓ છે। એમ બંનેના ટોટલ 188 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। ત્યારબાદ નીચે આપેલું છે કે ઉપર દર્શાવેલ જગ્યાઓ પૈકી શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો માટેની સર્વગવાર અનામત જગ્યાઓ નીચે દર્શાવેલ મુજબની રહેશે। તો મિત્રો, તે એકવાર જોઈ લેવા વિનંતી। ત્યારબાદ મિત્રો, પગાર ધોરણમાં સંશોધન મદદનીશ વર્ગ 3માં 49,600 રહેશે, અને આંકડા મદદનીશ વર્ગ 3માં 40,800 સુધીનો તમારો પગાર રહેશે। ત્યારબાદ રાષ્ટ્રીયતા, એમાં ઉમેદવાર ભારતનો નાગરિક હોવો ફરજિયાત છે। ત્યારબાદ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3માં તારીખ 16/1/2024ના રોજ ઉમેદવારોની ઉંમર 18 વર્ષની ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ઉમેદવારો ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભામાં કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા UGC એક્ટ 1956ના સેક્શન 3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર, ગાણિતિક આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, એપ્લાઇડ અર્થશાસ્ત્ર, વાણિજ્ય અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, ગણિતશાસ્ત્ર, વાણિજ્યિક આંકડાશાસ્ત્ર, એપ્લાઇડ ગણિતશાસ્ત્ર, એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો ફરજિયાત છે। કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલ્યની ગુજરાત મુલકી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા નિયમો 2006 મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત છે। ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ। ત્યારબાદ અહીં નોંધ આપવામાં આવેલી છે તે એકવાર જોઈ લેવી। એના પછી વાત કરીએ તો વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે છૂટછાટ 5 વર્ષની રહેશે, અને જે મહત્તમ વયમર્યાદા 45 વર્ષની મર્યાદામાં રહેશે। ત્યારબાદ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષની વયમર્યાદાની છૂટછાટ રહેશે।
ત્યારબાદ અનામત કેટેગરીના મહિલા માટે 10 વર્ષ, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 10 વર્ષ, શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 15 વર્ષ, ત્યારબાદ અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ માટે 15 વર્ષ, ત્યારબાદ અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 20 વર્ષની છૂટછાટ રહેશે અને માજી સૈનિક ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. ત્યારબાદ જે સર્વજ્ઞની જગ્યાઓમાં એસસીબીસી કેટેગરીના ઉમેદવારો માટે અનામત છે તેવા એસસીબીસી કેટેગરીના ઉમેદવારોએ નાણાકીય વર્ષ 2020-21, 21-22, 22-23ની આવકના આધારે રાજ્ય સરકારની નોકરી માટે તારીખ 1/4/2021થી તારીખ 16/1/2024 દરમિયાન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હશે તો જ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ તેમજ કેટેગરીના અનામત જગ્યાઓનો લાભ મળશે. જે સર્વજ્ઞની જગ્યાઓમાં ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે અનામત છે તેવા ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારત વિભાગના 25/1/2019ના ઠરાવ પ્રમાણે નિયત થયેલ નમૂનામાં મેળવેલ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્રો નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે. ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તારીખ 13/9/2019ના ઠરાવ પ્રમાણે જોગવાઈ મુજબ આર્થિક રીતે નબળા વર્ગો ઈડબ્લ્યુએસ માટેના પાત્રતા પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી 3 વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતા સમયે જાતિ અંગે જે વિગત દર્શાવેલ હશે તે અરજીપત્રક કન્ફર્મ થયેથી જાતિમાં પાછળથી ફેરફાર કરવાની વિનંતી માન્ય રાખવામાં આવશે નહીં. કોમ્પ્યુટરની જાણકારી હોવી ફરજિયાત છે. હવે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ આપવામાં આવેલી છે તે છે 16/1/2024ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. અરજી કરવાની રીત અહીં આપવામાં આવેલી છે કે કઈ રીતના અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી અહીં સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવેલી છે. તે તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરીને સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ ચેકઆઉટ કરી શકો છો. પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ માટે 100 રૂપિયા છે અને અનામત કક્ષાના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરે તો પણ તેમણે પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં, પરંતુ પરીક્ષા ફીમાંથી મુક્તિ માટે જે તે અનામત વર્ગના ઉમેદવારોએ ઓનલાઈન એપ્લિકેશનના પોતાની કેટેગરી દર્શાવવાની રહેશે, અન્યથા પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અરજી ફોર્મમાં કેટલી કેટેગરી આવશે તે અહીં આપવામાં આવેલી છે: એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એક્સ સર્વિસમેન, એનપીએચ. તો તમારે જે કેટેગરી આવતી હોય તે સિલેક્ટ કરીને ફોર્મ ભરવાનું રહેશે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનમાં ટોટલ 30 માર્ક્સ છે અને ગાણિતિક કસોટીના 30, એમ ટોટલ 60 માર્ક્સ રહેશે પાર્ટ એમાં. પાર્ટ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન તેમાં 30 માર્ક્સ છે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નોમાં 120, એમ ટોટલ 150 માર્ક્સ પાર્ટ બી રહેશે. ત્યારબાદ જે પાર્ટ એ અને પાર્ટ બી છે તે 180 મિનિટ એટલે કે ટોટલ 3 કલાકમાં તમારે પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો સામાન્ય સૂચનાઓ અહીં આપવામાં આવેલી છે તો તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરીને પૂરી સૂચના એકવાર જરૂરથી વાંચજો. તો મિત્રો આ હતી જે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે ભરતીઓ બહાર પાડવામાં આવેલી હતી એની વિગતવાર માહિતી. ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.